નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની હાડ ત્રજાવતી ઠંડીની આગાહી। નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર। વાહન ચાલકો માટે આવી ગઈ છે ખુશખબર। ઘરે બેઠા તમે મેળવી શકશો ડ્રાઇવિંગ લાયસન્સ। કેન્દ્ર સરકારની સૌથી મોટી ભેટ। નોકરી મળતા મળશે 15,000 રૂપિયા। પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો। વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયા। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। વીઘા દીઠ મળશે 20,000 રૂપિયા। સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર। ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે હવે 3 લાખ રૂપિયા સુધીની લોન। મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર। ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે મળશે 46,000 રૂપિયાની સબસિડી। પેટ્રોલ ડીઝલ મોંઘો થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની હાડ ત્રીજાવતી ઠંડીની આગાહી। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થશે। તારીખ 5થી લઈને 8 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો પ્રારંભિક ચમકારો અનુભવાશે, જ્યારે 9 જાન્યુઆરી પછી પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધુ વધશે। 11 જાન્યુઆરીએ હાડ ધ્રુજાવતા ઠંડા પવનો ફૂંકાવાના છે। ખાસ કરીને ઠંડી અનુભવાશે 18થી લઈને 21 જાન્યુઆરીના રોજ। પશ્ચિમી વિક્ષેપ ફરીથી આવવાના કારણે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે। 24 જાન્યુઆરી વારીથી ઠંડી વધુ વધવાની આશા છે। ઉત્તર ભારતમાં શીત લહેરોના કારણે ગુજરાતમાં ઠંડી વધી શકે છે। ઉત્તરાયણ દરમિયાન પવન સામાન્ય રહેશે, સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે। મિત્રો, ત્યાંના સમાચારો ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતો માટે આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત। ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજનાને લઈને મોટી જાહેરાત કરી શકે છે। સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો છે જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારથી ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે। તેવી અપેક્ષા છે કે આ બજેટ પછી 28 ફેબ્રુઆરીની આસપાસ ખેડૂતોના ખાતામાં છે ₹2,000નો 22મો હપ્તો છે જમા થઈ શકે છે। મિત્રો, ત્યાંના સમાચારો ઉપર નજર કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ ગઈ છે, જેથી 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે। જો તમે આ સમય મર્યાદા ચૂકી ગયા હોવ તો તમે પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલાવવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા તો કોઈ મોટા નાણાકીય વ્યવહારો માટે તમે કરી શકશો નહીં। હવે 1,000 રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર ફરીથી આધાર અને પાન કાર્ડ લિંક કરીને તેને એક્ટિવ કરાવી શકાશે। મિત્રો, ત્યાંના સમાચારો ઉપર નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજે 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ માફ કરવામાં આવશે। હવે ખેડૂતોએ ઊંચા વ્યાજે અને સાહુકારો પાસેથી લોન લેવા બદલે અને આ યોજના હેઠળ સરકારી બેંકમાંથી લોન લઈ શકે છે। આ લોન પર વ્યાજ દર ઘણા ઓછા હોય છે। ખેડૂતોને માત્ર 7%ના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે। સમયસર લોન પરત કરો અને તો તેમને વ્યાજના 3%ની વધારાની છૂટ મળી શકે છે। આ યોજના સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે। સાથે મિત્રો તમને જણાવી દઈએ તો જમીન ગીરવે રાખીને કોઈ પણ ગેરંટી વિનાની જરૂર રહેતી નથી। મિત્રો, ત્યાર પછીના સમાચારો ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર।
20 વર્ષ પછી એકવાર ફરી તો કે મિત્રો ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરો અને વેબસાઇટ ઉપર જઈ sarthiparivahan.gov.in ની આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ફ્રી ઓનલાઈન ચૂકવો અને બાયોમેટ્રિક્સ અથવા તો દસ્તાવેજો ચકાસણી જરૂરી કરવામાં આવી હોય તો તેમને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો કે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચારો ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવા વર્ષની શરૂઆત ઈંધણના ભાવમાં વધારા સાથે કરવામાં આવી છે સરકારે 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 1111 રૂપિયા થઈ ગયો છે જે આજથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા જો મિત્રો નજર કરીએ તો આ સાથે મિત્રો 14 કિલોગ્રામના ઘરેલું વેસલ મિત્રો ત્યાર પછીના સમાચારો ઉપર નજર કરીએ તો હર્ષ સંઘવીની હેલ્મેટને લઈને સૂચના રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ જ અંદાજમાં જાહેર પાડ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનનીય અભિગમ રજૂ કર્યો હતો હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો હેતુ જનતાઓના કિસ્સા ખાલી કરવાનો નથી પરંતુ લોકોના જીવન બચાવવાનો છે તેમણે સૂચન કર્યું કે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવાના બદલે ફૂલ આપીને સમજાવવું જેથી લોકો સ્વેચ્છાએ સલામતીનો નિયમ છે એ અપનાવે તો મિત્રો શું ખરેખર હર્ષ સંઘવીની જે આ જાહેરાત છે હેલ્મેટ ફરજિયાતને લઈને શું તમે સહેમત છો હા કે ના નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપશો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો નવા વર્ષની સાથે નવી ભેટ મળે તેવી અપેક્ષા કારણ કે જો વાત કરીએ તો 1 તારીખથી જે સસ્તા ગેસ સિલિન્ડર મળી શકે છે ઉજ્જવલા યોજના હેઠળ જો વાહિત કરવામાં આવે તો 1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી કિંમતની અંદર સૌથી મોટી જાહેરાત થઈ શકે છે અને સરકારી તેલ કંપનીઓ પણ દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે જાહેર કરે છે નવા નિયમો સાથે નવા એલપીજીના ભાર છે જાહેર થતા હોય છે અને જો વાત કરીએ તો આ વખતે માત્ર કોમર્શિયલ જ નહીં પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થઈ શકે તેવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે કારણ કે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ માર્ચ 2024 પછી ક્યારેય પણ ઘટ્યા નથી પરંતુ એમના ભાવમાં વધારો થયો છે હવે એવી અપેક્ષા છે કે આ